હેલો મિત્રો, રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ફરીથી અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. અત્યારે તમે સાળંગપુર તમે આવશો એટલે સાળંગપુરની અંદર એન્ટર થતાની સાથે જ છે જે બાજુમાં એક રોડ માથે જે ખેતર છે એની અંદર જે મેળો ભરાવાનો છે 21 તારીખથી જે સ્ટાર્ટ થવાનો છે. અને અત્યારે તમે જોઈ રહ્યા છો ફરતે જે અત્યારે મેળો ભરાવાનો છે 21 તારીખથી, એનું કામકાજ અત્યારે ચાલુ છે. અને આ મિત્રો જ્યારે આ ચકડોળ ને એવું બધું ફિટિંગ થઈ જાય અને 21 તારીખથી મેળો સ્ટાર્ટ થઈ જાય એનો વિડીયો પણ અમે તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશું. તો કન્ટિન્યુ અમારી સાથે વિડીયોમાં તમે જોડાઈ લેજો. અને હા મિત્રો, અમારો નેક્સ્ટ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, એટલા માટે કે એની નોટિફિકેશન તમને મળી રહે. તો હવે આપણે મળીશું સાળંગપુર મંદિરમાં, જે આપણે હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે જવાનું છે ત્યાં આગળ. તો કન્ટિન્યુ મારી સાથે વિડીયોમાં જોડાયેલા રહેજો. અને મિત્રો, હા, જે સાળંગપુર જે મેળો ભરાવાનો છે, જે 18 દિવસનો મેળો છે, અને તમે જોઈ શકો છો એનું ગ્રાઉન્ડ છે મોટું વિશાળ રીતે, આની અંદર એ મેળો ભરાવાનો છે. તો મિત્રો, આ તમે જોઈ શકો છો જે સામાન જે પડ્યો છે એ હવે 2-3 દિવસની અંદર ફિટ કરીને અને ચકડોળની જે બનાવવાનું છે કે તૈયારી અત્યારે થઈ રહી છે. આ જે ટ્રક છે તમને દેખાય છે, એ ટ્રકમાં સામાન અત્યારે જે મેળો ભરાય છે એમાં લાવી રહ્યા છે. અને મિત્રો, હા, જે સાળંગપુર જે મેળો ભરાવાનો છે, જે 18 દિવસનો મેળો છે, અને તમે જોઈ શકો છો એનું ગ્રાઉન્ડ છે મોટું વિશાળ રીતે, આની અંદર એ મેળો ભરાવાનો છે. હા મિત્રો, જ્યારે આ કામકાજ પૂરું થાય અને જે મેળો ભરાવાનો છે અહીંયા, એ પણ અમે નેક્સ્ટ વિડીયોમાં તમને બતાવવાના છીએ. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, તો એની નોટિફિકેશન તમને મળી રહે. તો ચાલો મિત્રો, અત્યારે આપણે જઈશું સાળંગપુર મંદિરે. તો આજે અમે આવ્યા છીએ સાળંગપુર ધામ, અને જે પાછળ તમે જોઈ રહ્યા છો તે 24 ફૂટની હનુમાનજીની મૂર્તિનું કામકાજ અત્યારે ચાલુ છે. તો નેક્સ્ટ વિડીયો આપણે તમને ત્યારે બતાવશું જ્યારે કામકાજ પૂરું થાય અને જ્યારે 18 દિવસનો મેળો છે એ વખતે તમને બીજો નેક્સ્ટ વિડીયો બતાવીશ. તો અને ત્યારબાદ અહીંયા ભવ્ય વિશ્વ પ્રસિદ્ધ મેળો પણ ભરાવાનો છે. તો મિત્રો, આ તમે જોઈ રહ્યા છો તે બધી ક્રેન છે, અને આના દ્વારા જે આજે હનુમાનજીની જે મૂર્તિનો જે નીચે અમુક અંગ પડેલા છે, જે હાથ છે, અમુક ધડ છે, તે અહીંયા નીચે અંગ પડેલા છે, તે આ ક્રેન દ્વારા ઊંચી કરીને અત્યારે આ વર્કરો કરી રહ્યા છે.
તો મિત્રો આ તમે જોઈ શકો છો જે હનુમાનજીની જે મૂર્તિ અત્યારે જે બની રહી છે એના બધા અંગ અડધા અડધા પડેલા છે, પણ આ જે વર્કરો લોકો છે આને જોડીને 54 ફૂટની મૂર્તિ ઊભી કરવાના છે. તો ત્યારે અમે વિડીયો જે આપણે મૂર્તિ તૈયાર થાય ત્યારબાદ જે આઈ હોપ કે આજનો વિડીયો તમને ગમ્યો હશે. તો મિત્રો અમારી ચેનલ લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મિત્રો હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. અને